ચાલો દરેકને સ્ક્રીન દેખાય છે બેટા? સ્ક્રીન ક્લિયર? યસ યસ પારસ, થેન્ક યુ બેટા. તો આ સેમેસ્ટરની અંદર આપણે જોવાના છીએ સબ્જેક્ટ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક 2. ડન. આપણે જે પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કર્યો એનું નામ હતું મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ 1. આજે જોઈશું આપણે મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક 2. ડન. હવે એમાં યુનિટના ટોટલ 5 યુનિટ છે આપણી પાસે. એમાં યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 એને બેને આપણે કમ્બાઈન કરી દીધા છે, જેનું નામ છે મેટ્રાઇસિસ એન્ડ ડિટર્મિનન્ટ. મેટ્રાઇસિસ એન્ડ ડિટર્મિનન્ટ. યુનિટ નંબર 1 એન્ડ યુનિટ નંબર 2, મેટ્રાઇસિસ એન્ડ ડિટર્મિનન્ટ. ના બેટા, આ સેમેસ્ટરની બુક તમારે અલગ બનાવવાની. ઓમ યસ, સેમેસ્ટરની બુક છે ને તમે અલગથી બનાવજો, એટલે બે મિક્સ ના થઈ જાય. બેન, અને તે ટોટલ તમારે ડિફરન્ટ ચેપ્ટર આવશે બધા. ઓકે, થેન્ક યુ બેટા. ચાલો, તો પહેલાં આપણે વાત કરીએ વોટ ઇઝ મેટ્રાઇસિસ. આની અંદર આપણે આટલી વસ્તુ જોવાનું છે. જૂની બુકનું શું કરવું? તમે છે ને આપણે જે પ્રેક્ટિસના એક્ઝામ્પલ હું તમને આપીશ ને, તમે એમાં એક પાર્ટ કરીને લખી નાખજો. ડન. આપણે જે અસાઇનમેન્ટ આપશું ને એ તમે જૂની બુકમાં લખી નાખજો એટલે ચાલશે. બુકનો ઉપયોગ થઈ જાય અને તમારે નવી બુક એ બની જાય. રેડી ચિંતન? ઓમ હા, તમારા પેજ આપણે બગડવા નહીં દઈએ. ડન. ચાલો, તો ટેબલ ઓફ કન્ટેન્ટ એની અંદર આપણે પહેલાં આપ્યું છે ડેફિનેશન ઓફ મેટ્રાઇસિસ, ટાઈપ ઓફ મેટ્રાઇસિસ, ઓપરેશન્સ ઓન મેટ્રાઇસિસ, ટ્રાન્સપોઝ ઓફ એ મેટ્રિક્સ, મેટ્રિક મલ્ટિપ્લિકેશન. આટલી વસ્તુ આપણે જોઈશું મેટ્રિક્સની અંદર. પછી ડિટર્મિનન્ટની અંદર એ ડિટર્મિનન્ટની ડેફિનેશન, પ્રોપર્ટી, બે ડિટર્મિનન્ટનો પ્રોડક્ટ કઈ રીતે કરવો, માઇનર્સ એન્ડ કોફેક્ટર્સ, એડજોઇન્ટ. પછી સિંગ્યુલર અને નોન સિંગ્યુલર મેટ્રિક્સ જે ડિટર્મિનન્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે કમલ, કહીશો બેટા શું લખવાનું, કેવી રીતે લખવાનું, બધું સમજાવીશ તમને. બેન, ઇન્વર્સ ઓફ એ મેટ્રિક્સ, સોલ્યુશન ઓફ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ યુઝિંગ મેટ્રિક્સ મેથડ અને ક્રેમર્સ રૂલ. આટલી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર જોવાની છે. આ છે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2. આમાં બે આવી ગયા, 1 અને 2. ડન. ચાલો, પહેલી વાત આપણે મેટ્રિક્સ કોને કહીશું? વોટ ઇઝ મેટ્રિક્સ? સમજીએ, જુઓ. હા, આજે હું તમને કહીશ, તમે છે ને સ્ક્રીનશોટ લેતા જાજો. ડેફિનેશનનું પેજ આવે એટલે સ્ક્રીનશોટ લઈ લેવાનું દરેક સ્લાઇડ. ડન. એને તમારી ફેરબુકની અંદર લખવાનું. રેડી ઓમ? ઓકે બેટા. હવે આપણે વાત કરીએ છોકરાઓ, જુઓ મેટ્રિક્સ કોને કહેવાય? વોટ ઇઝ મેટ્રિક્સ? મેટ્રિક્સ. ડન. તો મેટ્રિક્સ મીન્સ વોટ? એક પ્રકારનું અરેન્જમેન્ટ, રો અને કોલમમાં નંબર્સનું અરેન્જમેન્ટ. આપણે શું યાદ રાખશું? મેટ્રિક્સ મીન્સ વોટ? અરેન્જમેન્ટ ઓફ નંબર્સ ઇન રો એન્ડ કોલમ. બેટા, લેક્ચરની લિંક તમારા ગ્રુપમાં છે, તમારું વોટ્સએપ ગ્રુપ છે ને, એમાં તમારા ક્લાસ ટીચરે મૂકેલી હોય શ્યામ, લેક્ચરની લિંક. ડન. એ લોકો જનરેટ કરે, એ લોકો તમને મોકલે અને મને એ જ મોકલે. ક્લિયર? એટલે મારી પાસે લેક્ચરની લિંક ના હોય, મારી પાસે સીધો સોફ્ટવેર હોય, એમાં ક્લિક કરવું એટલે ચાલુ થઈ જાય. ડન. લિંક સરે જનરેટ કરી હોય એટલે એ તમને મોકલું.
યુટ્યુબની આજે હું વિડીયો લેક્ચર મોકલીશ ને બેટા, મૂકીશ ને યુટ્યુબમાં, એટલે હું તમને આજે એની લિંક શેર કરી દઈશ તમારી સાથે. શ્યામ રેડી બેટા? હાલો, હવે વચ્ચે કોઈ પ્રશ્ન નહીં કરતા હો બેટા. છેલ્લી 5-10 મિનિટ આપણે તમે જે ક્વેશ્ચન કરશો ને એનું હું આન્સર આપીશ. રેડી? આપણે સમજી લઈએ પહેલાં વોટ ઇઝ મેટ્રિક્સ. મેટ્રિક્સ એટલે શું? તો કે રો અને કોલમમાં નંબરનું અરેન્જમેન્ટ. રો અને કોલમમાં નંબર્સનું અરેન્જમેન્ટ. રો અને કોલમમાં નંબરનું અરેન્જમેન્ટ. દેન રો કોને કહેવાય? રો મીન્સ વોટ? તો કે ભાઈ આવી લાઇનની અંદર, હોરિઝોન્ટલ લાઇનની અંદર એલિમેન્ટ્સ લખેલા હોય આને રો કહેવાય. વર્ટિકલ લાઇન્સની અંદર જે નંબર લખેલા હોય એને શું કહેવાય? કોલમ. તો રો મીન્સ હોરિઝોન્ટલ લાઇન્સની અંદર લખેલા એલિમેન્ટ્સ. કોલમ મીન્સ વર્ટિકલ લાઇન્સની અંદર લખેલા એલિમેન્ટ્સ. ડન? તો આ રો અને કોલમનું જે એક પ્રકારનું અરેન્જમેન્ટ છે એનું નામ છે મેટ્રિક્સ. રો અને કોલમમાં નંબર્સનું અથવા ઓબ્જેક્ટ્સનું અરેન્જમેન્ટ એનું નામ શું છે? મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ હું તમને આવું કહું છું, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. મેટ્રિક્સના એલિમેન્ટ્સને આપણે આવા સ્ક્વેર બ્રેકેટની અંદર લખીશું. આ સિમ્બોલ છે એને આપણે મેટ્રિક્સ કહીશું. ડન? તો આ 1 2 3 આ રોની અંદર લખેલા છે 1 2 3. તો આ થશે આપણી ફર્સ્ટ રો, એટલે રો 1 એને આપણે ડિનોટ કરશું R1, એટલે કે ફર્સ્ટ રો. પછી આ 4 5 6 એ બીજી રોની અંદર લખેલા છે, એટલે સેકન્ડ રો. સેકન્ડ રોને ડિનોટ કરવા માટે આપણે સિમ્બોલનો ઉપયોગ કરીશું R2. R2 એટલે સેકન્ડ રો. આ ફર્સ્ટ રો અને આ સેકન્ડ રો. હવે આ જુઓ, આ 1 અને 4 વર્ટિકલ લાઇનમાં લખેલા છે, એટલે આ 1 અને 4 ને કહેશું આપણે કોલમ. કેટલામી કોલમ? તો કે પહેલી કોલમ. તો આને નામ આપશું આપણે C1. વેરી ગુડ, યસ, વેરી ગુડ બેટા. પછી 2 5 ને શું નામ આપશું છોકરાઓ? 2 5 ને શું નામ આપશું? 2 5 એટલે કોલમ 2, સેકન્ડ કોલમ. વેરી ગુડ, યસ. આને કહેશું આપણે C2. અને 3 6 ને શું નામ આપશું? C3. વેરી ગુડ ગૌતમ, પ્રિયાંશ, વિદિત, વેરી ગુડ બેટા. તો આને આપણે નામ આપશું C3. દેન કોલમ 3. તો આ પ્રકારે રો અને કોલમમાં નંબર્સનું અરેન્જમેન્ટ એને આપણે શું નામ આપી દઈશું? મેટ્રિક્સ. તો આ આપણો થઈ ગયો મેટ્રિક્સ. ડન? હવે મેટ્રિક્સને આને મારે કેવું હોય એક જ વર્ડની અંદર, તો આને આપણે કહીશું A. એક જ લેટરથી આને આપણે દર્શાવીશું, કેપિટલ A. હા રાજુ, કરો બેટા, ટ્રાય કરો. હું તો જોરથી જ બોલું છું રાજુ. આ કેપિટલ A ને શું કહેશું? મેટ્રિક્સ. એટલે મેટ્રિક્સને દર્શાવવા માટે આપણે કેપિટલ સિમ્બોલનો ઉપયોગ કરીશું. કેપિટલ A, B, C, X, Y, Z એન્ડ સો ઓન. કેપિટલ A, B, C, X, Y, Z એન્ડ સો ઓન. દેન આવી રીતે આપણે મેટ્રિક્સને દર્શાવીશું કેપિટલ લેટર્સ વડે, કેપિટલ બોલ્ડ ફેસ લેટર. ડન? તો મેટ્રિક્સ એટલે શું? તો કે રો અને કોલમની અંદર નંબર્સ અથવા ઓબ્જેક્ટ્સનું અરેન્જમેન્ટ. I repeat, what is matrix? So matrix is an arrangement of elements in row and columns. રો અને કોલમની અંદર નંબર્સ અથવા ઓબ્જેક્ટ્સનું અરેન્જમેન્ટ એને આપણે નામ આપશું મેટ્રિક્સ. મેટ્રિક્સને કેપિટલ લેટર્સ વડે દર્શાવાય, ABC, XY, Z, સો ઓન. મેટ્રિક્સમાં જે હોરિઝોન્ટલ લાઇન્સ છે એને રો કહેવાય, જે વર્ટિકલ લાઇન્સ છે એને કોલમ કહેવાય. ડન? આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ ભાઈ બધાને? અને મેટ્રિક્સને લખવા માટે આપણે કયા મેથડનો યુઝ કરીશું? તો કે આપણે સ્ક્વેર બ્રેકેટનો ઉપયોગ કરીશું. ઓકે શ્યામ, ડન. છોકરાઓ આટલી વસ્તુ ક્લિયર થાય છે બધાને? રો, કોલમ, મેટ્રિક્સનું નોટેશન, એને કેવી રીતે દર્શાવવું? હા, ABC XY એટલે બીજું કાંઈ નહીં. સપોઝ કે હું આવી એક ગોઠવણી લઉં, એને નામ આપી દઉં. આવી એક ગોઠવણી લઉં, સપોઝ 1 2 3 4.
રો અને કોલમમાં નંબર્સ ગોઠવાયેલા છે તો કે યસ. આને એક નામ આપી દઈએ. સપોઝ આપણે નામ આપીએ કેપિટલ બી, તો આને કહેવાય મેટ્રિક્સ બી. આને શું કહેવાય? મેટ્રિક્સ બી. રેડી વિદિત? વિદિત, હર્ષ, રાહુલ. રેડી બેટા? ક્લિયર? રાહુલ, રાહુલ, રાહુલ ગોધાણી. ઓકે, ડન. ચાલો, આમાં કોઈને ડાઉટ બેટા? વોટ ઇઝ મેટ્રિક્સ? ચિંતન, યસ. ઓકે, ડન. છોકરાઓ, આમાં કોઈને ડાઉટ નથી ને બેટા? મેટ્રિક્સમાં કોઈને ડાઉટ ડેફિનેશનમાં? આઈ રિપીટ, મેટ્રિક્સ એટલે શું? તો કે મેટ્રિક્સ એટલે નંબરની ગોઠવણી. શેમાં? તો કે રો અને કોલમ. સ્ક્વેર બ્રેકેટમાં એને લખવાનું. હોરિઝોન્ટલ લાઈન હોય એને રો કહેવાય, વર્ટિકલ લાઇન્સ હોય એને શું કહેશું આપણે? કોલમ્સ. ડન. મેટ્રિક્સને કેપિટલ લેટર વડે દર્શાવાય, કેપિટલ A B C એન્ડ સો ઓન. ચાલો, હવે મેટ્રિક્સના જે એલિમેન્ટ છે એને કઈ રીતે લખાય? જુઓ, આપણે મેટ્રિક્સનું મેથેમેટિકલ ફોર્મ જોઈએ. આવો કોઈ મેટ્રિક્સ આપણે લઈએ. A11, A12, A13, બીજી રોમાં લખીએ A21, A21, A22, A23, A21, A22, A23. ત્રીજી રોમાં આપણે લખીએ A31, A32, A33. આ કોઈ મેટ્રિક્સ આપણે લઈએ. હવે જુઓ, આ મેટ્રિક્સની અંદર નંબર ઓફ રોઝ કેટલી? મેટ્રિક્સની અંદર રો કેટલી છે? ચેટ બોક્સમાં લખો. આ મેટ્રિક્સની અંદર ટોટલ રોઝ કેટલી છે? એટલે કે રોઝ એટલે હોરિઝોન્ટલ લાઈન. હા, ટોટલ રો કેટલી થશે મેટ્રિક્સમાં? 3. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો છોકરાઓ અહીં જુઓ, આ મેટ્રિક્સ પૂરો થાય ને એના છેડે નંબર ઓફ રોઝ બાય નંબર ઓફ કોલમ્સ. નંબર ઓફ કોલમ્સ કેટલી છે? 1, 2, 3. નંબર ઓફ કોલમ્સ પણ 3. તો આ મેટ્રિક્સને કહેવાય 3x3 મેટ્રિક્સ. આ મેટ્રિક્સને શું કહેવાય? 3x3 મેટ્રિક્સ. અને આ જે 3x3 છે એને કહેવાય મેટ્રિક્સનો ઓર્ડર. અને શું કહેવાય? મેટ્રિક્સનો ઓર્ડર અથવા સાઇઝ. મેટ્રિક્સનો ઓર્ડર અથવા સાઇઝ. દેન મેટ્રિક્સનો ઓર્ડર અથવા સાઇઝ. ચાલો, રેડી? હવે એક બીજો મેટ્રિક્સ તમને આપું, જુઓ. એનો ઓર્ડર તમારે મને કહેવાનો. ડન. સપોઝ આપણે મેટ્રિક્સ લઈએ, આવો 1 0 2 1 3 1 5 4. ચાલો, આનો ઓર્ડર કયો છે મને? શું થશે? પહેલા નંબર ઓફ રોઝ આવે અને પછી નંબર ઓફ કોલમ્સ આવે. પહેલા નંબર ઓફ રોઝ આવે અને પછી નંબર ઓફ કોલમ્સ આવે. આની અંદર નંબર ઓફ રોઝ કેટલી છે? તો કે 2. વેરી ગુડ, વેરી ગુડ નિશી, હર્ષિલ, વેરી ગુડ. 2. નંબર ઓફ કોલમ્સ 1 2 3 4. નંબર ઓફ કોલમ્સ થશે 4. તો આ મેટ્રિક્સનો ઓર્ડર થશે 2x4, 2x4. રેડી? તો આને કહેવાય મેટ્રિક્સનો ઓર્ડર. મેટ્રિક્સનો ઓર્ડર એટલે શું? નંબર ઓફ રોઝ મલ્ટીપ્લાય વિથ નંબર ઓફ કોલમ્સ. નંબર ઓફ રોઝ મલ્ટીપ્લાય વિથ નંબર ઓફ કોલમ્સ. આ બેનો તમે ગુણાકાર કરો ને એટલા મેટ્રિક્સમાં એલિમેન્ટ હોય. જુઓ, 3 તેરી 9. તો આ મેટ્રિક્સમાં ટોટલ એલિમેન્ટ 9 હશે. જુઓ, 1 2 3 4 5 6 7 8 9. અહીંયા જુઓ, 2 4 8. તો આ મેટ્રિક્સની અંદર ટોટલ 8 એલિમેન્ટ હશે. રેડી? આ બેનો ગુણાકાર કરો તમને શું મળે? તો કે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ. આ A1 A2 A13 આ બધા શું છે? તો કે મેટ્રિક્સના એલિમેન્ટ્સ. આ બધાને શું કહેવાય? એલિમેન્ટ્સ. આ બધાને શું નામ આપશું આપણે? એલિમેન્ટ્સ. મેટ્રિક્સના એલિમેન્ટ્સ. ડન. એલિમેન્ટ્સ. હવે જુઓ, આ A11 લખવું એનો મતલબ શું થાય?
A11 લખું ને એનો મતલબ કે આ જે એલિમેન્ટ છે A11, આ જે એલિમેન્ટ છે ક્યાં છે, તો કે એ કેટલામી રોમાં છે, તો કે પેલું જે નોટેશન છે એ આપણે રો દર્શાવે અને બીજું જે નોટેશન છે આપણે કોલમ દર્શાવે. એનો મતલબ કે આ પેલી રો અને પેલી કોલમમાં છે. આ એલિમેન્ટ કેટલામી રોમાં છે, તો કે એલિમેન્ટ છે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં છે. A11 એલિમેન્ટ ક્યાં હશે મેટ્રિક્સમાં, એનું પ્લેસ શું, તો કે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં હશે. ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં હશે. ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં હશે. ડન. હવે આપણે આવું લઈએ, જુઓ A23 લઈએ. A23 આ એલિમેન્ટ ક્યાં હશે, કેટલામી રોમાં અને કેટલામી કોલમમાં હશે, જુઓ. તો આ પહેલી વસ્તુ આપણે શું દર્શાવે, તો કે રો, અને બીજી વસ્તુ શું દર્શાવે, તો કે કોલમ. તો A23 એલિમેન્ટ છે ક્યાં હશે, તો કે ભાઈ સેકન્ડ રોમાં હશે અને થર્ડ કોલમમાં હશે. ક્યાં હશે, સેકન્ડ રોમાં અને થર્ડ કોલમમાં. વેરી ગુડ ધ્રુવીલ, વેરી ગુડ બેટા. તો આ થઈ ગયું A23 ક્યાં હશે, તો કે ભાઈ A23 છે એ સેકન્ડ રોમાં હશે અને થર્ડ કોલમમાં હશે. સેકન્ડ રોમાં હશે અને થર્ડ કોલમમાં હશે. રેડી? યસ. હવે હું તમને આમ કહું, A31 કયો દી મને, A31 ક્યાં હશે, A31 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 એટલે શું, તો કે જુઓ આ જે પહેલો નંબર છે ને એ આપણને રો દર્શાવે અને બીજો નંબર છે એ આપણને કોલમ દર્શાવે. આ પહેલો નંબર શું દર્શાવે, તો કે રો, અને બીજો નંબર શું દર્શાવે, તો કે કોલમ. તો A31 ક્યાં હશે, મારે એનું પ્લેસ એનું આઈડેન્ટિફાઈ કરવું હોય તો શું થાય, તો કે ભાઈ એ થર્ડ રોમાં હશે. થર્ડ રોમાં હશે અને ફર્સ્ટ કોલમમાં હશે. થર્ડ રોમાં હશે અને ફર્સ્ટ કોલમમાં હશે. ડન નિશિત? ચાલો આટલી વસ્તુ દરેકને ક્લિયર. મેટ્રિકનો ઓર્ડર અને આનું સિમ્બોલાઇઝેશન, એલિમેન્ટ્સ ક્લિયર. ઓકે ડન. આટલી વસ્તુ ક્લિયર, બરાબર. આગળ વધીએ. જો આ મેટ્રિક્સની ડેફિનેશન. So matrix is an arrangement of numbers in rows and columns. If m dot n numbers are arranged in m rows and n columns, then it is called matrix of order m cross n. મેં તમને કીધું એમ મેટ્રિક્સનો ઓર્ડર, and denoted by capital letters A, B, C. The elements of matrix can be also written with in. આપણે મેટ્રિક્સના એલિમેન્ટ્સને એટલે મેટ્રિક્સને દર્શાવવા માટે કયા સિમ્બોલનો ઉપયોગ કરશું, સ્ક્વેર બ્રેકેટનો. કર્લી બ્રેકેટ છે, મોડ છે, ડન, રાઉન્ડ બ્રેકેટ છે, પણ આપણે કોનો ઉપયોગ કરીશું, સ્ક્વેર બ્રેકેટનો. ડન. તો આ સ્ક્વેર બ્રેકેટ દ્વારા આપણે મેટ્રિક્સને નોટેશન આપીશું. આ થઈ ગઈ મેટ્રિક્સની ડેફિનેશન. યસ, આટલું તમારે લખવાનું. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. આટલું તમારે બુકની અંદર લખવાનું. ડન. જે સ્લાઇડ આવે ને હું 2 મિનિટ સ્ટોપ થઈ જઈશ એટલે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ડન, લઈ લ્યો, આનો સ્ક્રીનશોટ લઈ લો. ડેફિનેશન શું કહેવા માંગે છે એ પહેલાં મેં તમને સમજાવી દીધું. ડન. હવે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. સ્ક્રીનશોટ લેવાઈ જાય એટલે ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરી નાખો. ઓકે ડન ડન. થેન્ક યુ એવરીવન. રેડી? આગળ વધીએ છોકરાઓ. જુઓ આ રીતે મેટ્રિક્સને લખાય. ઇન જનરલ આપણી પાસે સપોઝ નંબર ઓફ રો n હોય, નંબર ઓફ કોલમ્સ m હોય. રોની સંખ્યા કેટલી રો હોય આપણી પાસે, તો કે સપોઝ n એટલે આપણી પાસે ડિસાઇડેડ નથી કેટલી રો છે ને કેટલી કોલમ છે, એટલે આપણે એને ઇન જનરલ નામ આપી દઈએ n. સપોઝ કે આપણી પાસે m રોઝ છે, રોની સંખ્યા કેટલી છે, તો કે m.
m અને કોલમની સંખ્યા છે આપણી પાસે n. કોલમની સંખ્યા છે આપણી પાસે n. ડન. રોની સંખ્યા કેટલી? m. કોલમની સંખ્યા કેટલી? n. તો જુઓ a11 a12 a13 અપ ટુ a1n, 21 22 23 2a, 31 32 3t 3n અપ ટુ m1 m2 m3 mn. તો હવે આનું હું તમને પૂછું કે આ મેટ્રિક્સની ઓર્ડર શું થશે? આ મેટ્રિક્સની ઓર્ડર અથવા સાઇઝ શું થશે? તો કે એમાં રો કેટલી છે? તો કે ભાઈ રોની સંખ્યા એમાં m છે. કોલમ કેટલી છે? તો કે ભાઈ કોલમની સંખ્યા એમાં n છે. તો આ મેટ્રિક્સનો ઓર્ડર શું થશે? તો કે m ક્રોસ n. આ મેટ્રિક્સનો ઓર્ડર શું થશે? m ક્રોસ n. હવે હું તમને એમ કહું કે આ મેટ્રિક્સમાં ટોટલ કેટલા સભ્ય હશે? આ મેટ્રિક્સમાં ટોટલ એલિમેન્ટ્સની સંખ્યા કેટલી હશે? આ મેટ્રિક્સ m ક્રોસ n નો મેટ્રિક્સ છે, એમાં ટોટલ એલિમેન્ટ્સ કેટલા હશે? તો કે એલિમેન્ટ્સ હશે m ડોટ n. m ડોટ n. m ગુણ્યા n. 3/2 હોય તો 3 ક્રોસ 2 એટલે 6 એલિમેન્ટ હશે. m ક્રોસ n એટલે m બાય n મીન્સ m ડોટ n. ટોટલ આના મેમ્બર કેટલા હશે? તો કે m ડોટ n જેટલા હશે. હવે જુઓ m ની વેલ્યુ કેટલી હોય? તો કે રો છે 0 રો તો આપણે કન્સિડર કરતા નથી. આપણે શું કન્સિડર કરીએ છીએ? રો ક્યાંથી ચાલુ થાય? તો કે 1 થી ચાલુ થાય. છેલ્લી રો કઈ છે? તો કે છેલ્લી રો છે આપણી પાસે m. ડન. રો ક્યાંથી શરૂ થાય? તો કે 1 થી. ક્યાં સુધી જાય? તો કે m સુધી. તો જુઓ રો છે 1 થી શરૂ કરી અને m સુધી આગળ જાય. 1 થી શરૂ કરી અને m સુધી આગળ જાય. તો આ આખા મેટ્રિક્સને મારે હાવ શોર્ટ ફોર્મમાં લખવું હોય તો આમ લખી શકું. જોજો આખા મેટ્રિક્સને એકદમ શોર્ટ ફોર્મમાં લખવું હોય, મેટ્રિક્સ A ઇક્વલ ટુ એકદમ શોર્ટ ફોર્મમાં એનું આમ લખું aij. aij. આ i આપણને શું દર્શાવે? તો કે ભાઈ i આપણને રો દર્શાવે. આ i છે, i આપણને શું દર્શાવે? રો. તો રો ક્યાંથી ક્યાં સુધી આગળ જાય? તો કે ભાઈ 1 થી શરૂ થાય છે અને m સુધી આગળ જાય છે. 1 થી શરૂ થાય છે અને m એ પૂરી થઈ જાય છે. ડન. પછી જે શું દર્શાવે? તો કે કોલમ. તો જેની લિમિટ શું? જે ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરું થાય? તો કે જે 1 થી શરૂ થાય છે અને એને પૂરું થાય છે. ડન. તો મેટ્રિક્સને એકદમ સ્મોલ નોટેશનમાં લખવું હોય તો aij સ્ક્વેર બ્રેકેટ aij. i એટલે શું? તો કે રોની સંખ્યા. રોનો ઇન્ડિકેશન આપે. જે એટલે શું? તો કે કોલમનો ઇન્ડિકેશન. રો ક્યાંથી શરૂ થાય? તો કે 1 થી શરૂ થાય. ક્યાં સુધી આગળ જાય? તો કે m સુધી. કોલમ એટલે જે ક્યાંથી શરૂ થાય? તો કે 1 થી શરૂ થાય. ક્યાં સુધી આગળ જાય? તો કે n સુધી. Done. Where aij indicates element of ith row and jth column. Done. So that is aij, meaning of aij. ચાલો આટલું ક્લિયર બધાને? ઓકે, આટલું ક્લિયર બેટા? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. અહીં સુધી દરેકને સમજાય છે બેટા? ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. ઓકે. હર્ષ, ધ્રુવીલ, ગૌતમ, વિદિત, મેઘાણી, હર્ષ, પ્રિયાંશ, કંસારા, હર્ષ, યસ, અર્જુન, કૃષિ. ડન. વેરી ગુડ, વેરી ગુડ. અર્જુન, યસ, ડન. આગળ વધીએ. ફોર એક્ઝામ્પલ, a matrix contains 12 elements arranged in 3 rows and 4 columns. સપોઝ એક મેટ્રિક્સ આપણી પાસે છે A. ડન. એનો ઓર્ડર આપણે બનાવવો છે 3 ક્રોસ 4. એનો ઓર્ડર શું બનાવવો છે આપણે? 3 ક્રોસ 4. એટલે કે એની અંદર 3 રો હશે અને 4 કોલમ હશે. ડન. 3 રો એટલે 1 2 3. 3 રો અને 4 કોલમ એટલે 1 2 3 અને 4.
અહીંયા એલિમેન્ટ્સ લખી નાખું, હું લખી નાખું સપોઝ 1 2 3 4 5 6 7 8 5 6 7 8 9 10 11 12 9 10 11 12 થઈ ગયું. તો આની અંદર જુઓ ટોટલ રો કેટલી તો કે 3, ટોટલ કોલમ કેટલી તો કે 4. આ 3x4 એલિમેન્ટ 3x4 મેટ્રિક્સ થઈ ગયું. તેમાં ટોટલ એલિમેન્ટ્સ કેટલા છે તો કે 12. તો આપણે એવું કહેવા માંગે છે મેટ્રિક્સ A contains 12 elements arranged in 3 rows and 4 columns. Its order is 3 cross 4. આ એક મેટ્રિક્સ લીધો દેન જેમ આપણે લીધો આની અંદર ટોટલ નંબર ઓફ રોઝ કેટલી છે જુઓ, આ ફર્સ્ટ રો, આ સેકન્ડ રો અને આ થર્ડ રો. તો નંબર ઓફ રોઝ છે 3 ક્રોસ નંબર ઓફ કોલમ્સ કેટલી તો કે 1 2 3 અને 4. નંબર ઓફ કોલમ્સ છે 4. તો આ મેટ્રિક્સનો ઓર્ડર થઈ જશે 3/4. 3/4. હવે આ ફર્સ્ટ એલિમેન્ટ જોજો, ફર્સ્ટ એલિમેન્ટને આપણે શું નામ આપશું, આ 1 છે તો 1 એટલે શું તો કે ફર્સ્ટ એલિમેન્ટ. ફર્સ્ટ એલિમેન્ટ એટલે A11. A11 એટલે શું, પહેલી રો અને પહેલી કોલમમાં આવેલો એલિમેન્ટ. આને શું નામ આપશું, -2 ને શું નામ આપશું, A12, પહેલી રો અને સેકન્ડ કોલમમાં આવેલો એલિમેન્ટ. દેન આ 3 ને શું નામ આપશું તો કે A13 એટલે પહેલી રો અને થર્ડ કોલમમાં આવેલો એલિમેન્ટ. પછી આને નામ આપશું 0 ને શું નામ આપશું તો કે A14 એટલે ફર્સ્ટ રો અને ફોર્થ કોલમમાં આવેલો એલિમેન્ટ. ફર્સ્ટ રો અને ફોર્થ કોલમમાં આવેલો એલિમેન્ટ. હવે તમે મને કહો જી આ -5 ને હું શું નામ આપું, -5 એને આપણે સિમ્બોલિકલી ઇન્ડિકેશન આપવું હોય તો શું આપી શકાય, ચેટ બોક્સમાં લખો દી -5. તમારે ખાલી એટલું જ જોવાનું હોય કેટલામી રોમાં છે ને કેટલામી કોલમમાં છે. હું ખાલી અહીંયા એ લખી નાખું, જોજો આ કેટલામી રોમાં છે જુઓ દી તો કે ભાઈ આ ત્રીજી રોમાં છે એટલે A3 થઈ ગયું. કેટલામી કોલમમાં છે તો કે ભાઈ આ ત્રીજી કોલમમાં છે, અહીં થઈ ગયું 3 A33. વેરી ગુડ, બધાનો આન્સર સાચો, રાઈટ આન્સર. હવે બીજો એક ક્વેશ્ચન કરું, આ પોઝિટિવ 2 જુઓ જી, અહીંયા હું ઇન્ડિકેશન આપું છું આ 2. અહીંયા શું લખી શકાય A. આ કેટલામી રોમાં છે તો કે ભાઈ સેકન્ડ રોમાં છે. કેટલામી કોલમમાં છે તો કે ભાઈ સેકન્ડ કોલમમાં છે. તો આને કહેવાય A22. સેકન્ડ રો અને સેકન્ડ કોલમ. રેડી, ડન. વેરી ગુડ. આવડી જાય છોકરાઓ આટલું, અહીંયા સુધી ક્લિયર બધાને, આટલું આવડી જાય. ઓકે, વિદિત, હર્ષિલ, મેઘાણી, હર્ષ, પારસ, અર્જુન, ગૌતમ, કૃષિલ, યસ, વેરી ગુડ. ભવ્ય, સરસ, વેરી ગુડ, યસ. હા બેટા, લિંક મોકલીશ, પૂર્વ લિંક મોકલીશ હો બેટા, ડોન્ટ વરી. ઓલા સેમેસ્ટરમાં મોકલી હતી ને છોકરાઓ, મેં બધી લિંક તમને મોકલેલી. હા, આજે મોકલી દઈશ. ચાલો રેડી છોકરાઓ, અહીં સુધી ક્લિયર? ઓકે, ડન. હવે મેટ્રિક્સની કેટલીક ડેફિનેશન આપણે જોવાની છે. પહેલી ડેફિનેશન, રો મેટ્રિક્સ. રો મેટ્રિક્સ કોને કહેવાય તો કે એવો મેટ્રિક્સ કે જેમાં રોની સંખ્યા માત્ર એક જ હોય, કોલમ ગમે એટલી હોય. રો કેટલી હોવી જોઈએ, માત્ર સિંગલ રો, એક જ રો હોવી જોઈએ. A matrix having single row only is called a row matrix. ડન. એવો મેટ્રિક્સ કે જેમાં માત્ર એક જ રો છે, કોલમ ગમે એટલી હોય, એને શું કહેવાય, રો મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ, સપોઝ કે આપણે મિત્ર આવો મેટ્રિક્સ લઈએ A = એની અંદર રો એક જ હોવી જોઈએ. આવો લો 1 2 3 4, 1 2 3 4. આમાં જુઓ જી, આ મેટ્રિક્સનો ઓર્ડર શું થશે, આની અંદર રો કેટલી છે, એક જ, તો આ રો 1. કોલમ કેટલી છે,
તો કે 1 2 3 4 કોલમ છે 4. ડન. તો આ મેટ્રિક્સનો ઓર્ડર થઈ ગયો 1 ક્રોસ 4. તો જે મેટ્રિક્સમાં રોની સંખ્યા 1 જ હોય એવા મેટ્રિક્સને કહેવાય રો મેટ્રિક્સ. ડન. તો આનો ઓર્ડર શું થશે? 1 ક્રોસ 4. ઓકે. In other words, a matrix of the type 1 cross n એટલે ગમે એ નંબર, is called a row matrix. એવો મેટ્રિક્સ કે જેમાં રોની સંખ્યા માત્ર એક જ હોય, કોલમ ગમે એટલી હોય, ડઝન્ટ મેટર, એને શું કહેશું આપણે? રો મેટ્રિક્સ. ડન. ફોર એક્ઝામ્પલ જુઓ, 1 2 3 is a row matrix of order 1 cross 3. આ મેટ્રિક્સ જુઓ, is a row matrix of order 1 cross 6. એની અંદર રોની સંખ્યા એક જ છે પણ કોલમ 6 છે. ડન. તો 1 ક્રોસ n ફોર્મનો જે મેટ્રિક્સ હશે એને આપણે કહીશું રો મેટ્રિક્સ. રો મેટ્રિક્સની ડેફિનેશન ક્લિયર બધાને? રો મેટ્રિક્સની ડેફિનેશન ક્લિયર છોકરાઓ? યસ કૃષિલ, ઓમ, પ્રિયાંશ, વિદિત, રિધમ, હર્ષ. બેટા ડાઉટ હોય તો કહી દેજો, આપણે ફરીથી સમજીએ. ભવ્ય, કમલ, યસ. હા, સ્ક્રીનશોટ લઈ લો બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. અર્જુન, સ્ક્રીનશોટ લઈ લેવાનો, પછી તમે નિરાતે સારા અક્ષરે તમારી ફેસબુકમાં લખજો. અર્જુન રેડી બેટા? સ્ક્રીનશોટ લેવાઈ ગયો છોકરાઓ બધાને? સ્ક્રીનશોટ લેવાઈ ગયો બેટા? ઓકે પ્રિયાંશ, થેન્ક યુ બેટા. અર્જુન, આગળ વધીએ. પાનાણી, હર્ષ. હવે જુઓ, બીજી ડેફિનેશન છે કોલમ મેટ્રિક્સ. કોલમ મેટ્રિક્સ એટલે શું? કે જે મેટ્રિક્સમાં માત્ર એક જ કોલમ હોય, રોની સંખ્યા ગમે એટલી હોય પણ કોલમ કેટલા હોવા જોઈએ? ઇઝ મસ્ટ બી 1. then the matrix is said to be column matrix. રેડી? જે મેટ્રિક્સમાં કોલમની સંખ્યા માત્ર એક જ હોય, રો ગમે એટલી હોય, એવા મેટ્રિક્સને આપણે નામ આપીશું કોલમ મેટ્રિક્સ. એક્ઝામ્પલ આપો જી છોકરાઓ તમે મને. હવે તમને સમજાઈ ગયું રો અને કોલમ કોને કહેવાય. જેમાં એક જ રો હોય એને રો મેટ્રિક્સ કહેવાય, જેમાં એક જ કોલમ હોય એને કોલમ મેટ્રિક્સ કહેવાય. તો કોલમ મેટ્રિક્સનું એક્ઝામ્પલ સેટ કરીને આપો જી મને, શું થાય? કોલમ મેટ્રિક્સ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. 2 3 4 5. વેરી ગુડ, વેરી ગુડ. ફોર એક્ઝામ્પલ તો જુઓ 0 5 3 1. આની અંદર નંબર ઓફ રોઝ કેટલી છે? રો એટલે હોરિઝોન્ટલ લાઈન, આવી રીતે આ 1 2 3 અને 4. આની અંદર રોની સંખ્યા 4 છે પણ કોલમ જુઓ, કોલમ એક જ છે. ડન. તો 4 ક્રોસ 1, રોઝ ક્રોસ કોલમ, રોઝ ક્રોસ કોલમ્સ. તો રોની સંખ્યા 4 છે, કોલમની સંખ્યા 1 છે. તો આ મેટ્રિક્સનો ઓર્ડર થશે 4 ક્રોસ 1. હવે કોલમની સંખ્યા જુઓ એક જ છે. જે મેટ્રિક્સમાં કોલમની સંખ્યા 1 હોય એવા મેટ્રિક્સને કોલમ મેટ્રિક્સ કહેવાય. તો આપેલો મેટ્રિક્સમાં કોલમની સંખ્યા 1 હોવાના લીધે આ મેટ્રિક્સને શું કહીશું આપણે? કોલમ મેટ્રિક્સ. ચાલો ક્લિયર? વોટ ઇઝ કોલમ મેટ્રિક્સ? m ક્રોસ 1. વેરી ગુડ, યસ, વેરી ગુડ. એમ શું દર્શાવે આપણને અહીંયા? એમ શું દર્શાવે? તો કે અહીંયા કોઈ પણ નંબર હોય, કોઈ પણ પોઝિટિવ નંબર હોય, પણ કોલમ હંમેશા શું હોવા જોઈએ? ઇઝ મસ્ટ બી 1. ઇઝ કોલ્ડ કોલમ મેટ્રિક્સ. રેડી? ડન. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ ડેફિનેશન, નલ મેટ્રિક્સ ઓર ઝીરો મેટ્રિક્સ. નલ મેટ્રિક્સ અથવા ઝીરો મેટ્રિક્સ. નલ મેટ્રિક્સ કોને કહેવાય?
A matrix in which all the elements are zero is called null matrix or zero matrix. એવો મેટ્રિક્સ કે જેની અંદર બધા જ એલિમેન્ટ ઝીરો હોય. જો શબ્દ છે બધા જ, ઓલ ધ એલિમેન્ટ્સ, બધા જ એલિમેન્ટ ઝીરો હોય એને શું કહેવાય? ઝીરો મેટ્રિક્સ અથવા નલ મેટ્રિક્સ. જુઓ હું તમને આવું એક્ઝામ્પલ આપું. આ 0 0 0 0 બધા જ એલિમેન્ટ્સ ઝીરો હોવા જોઈએ, તો આને શું કહેવાય? યસ, વેરી ગુડ, યસ. તો આને કહેવાય A ઇક્વલ ટુ ધીસ. તો એ કેવો મેટ્રિક્સ છે? તો કે ભાઈ એ નલ મેટ્રિક્સ છે. એ કેવો મેટ્રિક્સ છે? તો કે નલ મેટ્રિક્સ અથવા ઝીરો મેટ્રિક્સ. પણ છોકરા હું તમને આવું કહું, સપોઝ કેપિટલ બી ઇક્વલ ટુ આપણે આવું 1 0 0 0. હવે જુઓ જી, આ નલ મેટ્રિક્સ છે. બધા જ એલિમેન્ટ્સ ઝીરો હોય તો નલ મેટ્રિક્સ કહેવાય. આમાં બધા એલિમેન્ટ ઝીરો છે મેટ્રિક્સ બીમાં? નહીં, માટે આ નલ મેટ્રિક્સ નથી. શા માટે? તો કે નલ મેટ્રિક્સની ડેફિનેશન આપણે શું કે બધા જ એલિમેન્ટ્સ ઝીરો હોવા જોઈએ. પણ અહીંયા એક એલિમેન્ટ એવો છે જે નોન ઝીરો છે, એટલા માટે આ મેટ્રિક્સ નલ મેટ્રિક્સ નથી. આ મેટ્રિક્સ નલ મેટ્રિક્સ નથી. જ્યારે આ મેટ્રિક્સ મેટ્રિક્સ એ નલ મેટ્રિક્સ છે, મેટ્રિક્સ બી નલ મેટ્રિક્સ નથી. ડન. નલ મેટ્રિક્સ ઇઝ ડિનોટેડ બાય 0. નલ મેટ્રિક્સને આપણે 0 વડે ડિનોટ કરીશું અથવા ઓ, આવી રીતે થોડુંક લખવું, એટલે આને કહેવાય નલ મેટ્રિક્સ. દેન એને સિગ્ના વડે ડિનોટ થાય? ઓ વડે, ઓ અથવા 0 વડે ડિનોટ કરીશું નલ મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ જુઓ 0 0 0 0 0 ઇઝ એ નલ મેટ્રિક્સ. એનો ઓર્ડર છે 2 ક્રોસ 4. નંબર ઓફ રોઝ છે એની અંદર 2 અને નંબર ઓફ કોલમ્સ છે 4. તો 2/4 સાઇઝનો અથવા ઓર્ડરનો આ નલ મેટ્રિક્સ છે. ચાલો અહીં સુધી દરેકને ક્લિયર વોટ ઇઝ નલ મેટ્રિક્સ? આપણે 3 ડેફિનેશન ભણ્યા: રો મેટ્રિક્સ, કોલમ મેટ્રિક્સ અને નલ મેટ્રિક્સ. ચાલો ક્લિયર બેટા અહીંયા સુધી બધાને? અહીંયા સુધી બધાને ક્લિયર? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. હર્ષ યસ, પ્રિયાંશ, મેઘાણી હર્ષ, કંસારા હર્ષ, કૃષિલ, અર્જુન, ગૌતમ. વેરી ગુડ, વેરી ગુડ. છોકરાઓ બધા લખજો બેટા, એટલે મને ખબર પડે. ના સમજાય તો લખજો, તો ફરીથી રિપીટ કરું. પારસ યસ, ગૌતમ યસ, નિશાંત યસ. વેરી ગુડ બેટા. થેન્ક યુ ઓલ ઓફ યુ. કમલ યસ, દીપ યસ. નેક્સ્ટ સ્ક્વેર મેટ્રિક. નેક્સ્ટ ડેફિનેશન સ્ક્વેર મેટ્રિક. સ્ક્વેર મેટ્રિક એટલે શું? કે જે મેટ્રિક્સમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સની સંખ્યા સરખી હોય. જેટલી રો હોય એટલી જ કોલમ હોય તો એને સ્ક્વેર મેટ્રિક કહેવાય. A matrix in which the number of rows is equal to the number of columns is called a square matrix. એવો મેટ્રિક્સ કે જેમાં, યસ વેરી ગુડ, વેરી ફાસ્ટ આન્સર, યસ ગડારા, યસ વેરી ગુડ બેટા. એવો મેટ્રિક્સ કે જેમાં રો અને કોલમની સંખ્યા સરખી હોય એને શું કહેવાય? સ્ક્વેર મેટ્રિક્સ. ફોર એક્ઝામ્પલ આપણે આવો મેટ્રિક્સ લઈએ એ ઇક્વલ ટુ, એમાં એક જ એલિમેન્ટ હું રાખું. સપોઝ આપણે રાખીએ એ ખાલી સ્મોલ એ. તો આમાં રોની સંખ્યા કેટલી? તો કે 1 ક્રોસ. કોલમની સંખ્યા કેટલી? તો કે 1. હવે તમે જુઓ જી, નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ બેની સંખ્યા સરખી છે. યસ, તો આ મેટ્રિક્સ કેવો મેટ્રિક્સ કહેવાશે? તો કે સ્ક્વેર મેટ્રિક્સ કહેવાશે. આ મેટ્રિક્સને આપણે શું નામ આપીશું? સ્ક્વેર મેટ્રિક્સ. સ્ક્વેર મેટ્રિક એટલે જેમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સની સંખ્યા સરખી હોય. સપોઝ બીજો મેટ્રિક્સ લઈએ, કેપિટલ બી ઇક્વલ ટુ 1 -1
0 2 સપોઝ આવો કોઈ મેટ્રિક્સ લઈએ 1 -1 0 2 ચાલો આમાં નંબર ઓફ રોઝની સંખ્યા કેટલી તો કે ભાઈ 2 નંબર ઓફ કોલમ્સની સંખ્યા કેટલી તો કે 2 તો નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સની સંખ્યા સરખી છે માટે આવા મેટ્રિક્સને પણ કહેવાય સ્ક્વેર મેટ્રિક્સ તો ફાઇનલ થઈ ગયું કે જે મેટ્રિક્સમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સની સંખ્યા સરખી હોય એને કહેવાય સ્ક્વેર મેટ્રિક્સ ચાલો ક્લિયર આ ડેફિનેશન ક્લિયર બેટા દરેકને આ ડેફિનેશન ક્લિયર છોકરાઓ યસ યસ વિદિત યસ ગડારા યસ કંસાગ્રા હર્ષ કૃષિ ધ્રુવીર યસ વેરી ગુડ વેરી ગુડ ફોર એક્ઝામ્પલ આ 2 by 2 3 by 3 મેટ્રિક્સ આ બધાને શું કહેશું આપણે ઇન જનરલ સ્ક્વેર મેટ્રિક્સ જેમાં નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સની સંખ્યા સરખી ડન તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ તમે સ્ક્રીનશોટ ના લીધો હોય તો લઈ લેજો તો હું એટેન્ડન્સ લઈ લઉં હો પછી આપણે લેક્ચર પૂરો કરીએ હવે ખાલી ચેટ બોક્સની અંદર બેટા તમારા રોલ નંબર ટાઈપ કરી નાખો ચેટ બોક્સની અંદર ફટાફટ તમારા રોલ નંબર ટાઈપ કરી નાખો ચેટ બોક્સની અંદર રોલ નંબર બધાના ટાઈપ કરી નાખો ફટાફટ એટલે હું એટેન્ડન્સ લઈ લઉં હો સ્પીડ રાખજો છોકરો ચલો છોકરાઓ બાકી હોય ફટાફટ બેટા રોલ નંબર તમારા ટાઈપ કરો કરવો બેટા હમણાં પ્રિયાંશ કરો એક જ મિનિટ રેડી પ્રિયાંશ નલ મેટ્રિક્સ થઈ ગયું બધાને લખાઈ ગયા બેટા છોકરાઓ બધાના નંબર લખાઈ ગયા ફટાફટ લખી નાખો એટલે ટાઈપ કરી નાખો યસ યસ વેરી ગુડ વેરી ગુડ બાકી હોય લખી નાખો છોકરાઓ તમારા રોલ નંબર ફટાફટ ટાઈપ કરી નાખો ચાલો થેન્ક યુ ઓલ ઓફ યુ છોકરાઓ ફટાફટ ટાઈપ કરો બેટા સરસ ચાલો લગભગ બધાના આવી ગયા ટોટલ 46 મેમ્બર્સ ડન થેન્ક યુ એવરીવન આપણે કાલે ફરીથી મળીશું એઝ પર ટાઈમ ટેબલ થેન્ક યુ ઓલ ઓફ યુ